ફક્ત અયોધ્યાનું નામ સાંભળીને તમે અમેરિકાથી દોડી આવ્યા? હા, ભગવાન રામનું કામ કરવાનું અયોધ્યામાં મોકો મળે આટલા વર્ષ અને આટલા બધા સ્ટ્રગલ પછી ભગવાન રામની ફરીથી અયોધ્યામાં આગમન થાય છે એનો મોકો સ્વેજલભાઈ વ્યાસે અમારે માળી સમાજ વડોદરાનો એ આગળ વધીને આમાં આયોજનમાં ભાગ લીધો છે. અચ્છા, તમે શું વિચાર્યું જ્યારે અહીંયા આવવાનું હતું ત્યારે? સેજલભાઈ વ્યાસે બોર્ડ લગાવ્યા હતા અને એમાં કામ કરવાનો મોકો મને મળ્યો અને તરત 6 કલાકમાં ટિકિટ લઈને આવી ગયો. શું વાત છે, અમેરિકાથી 6 કલાકમાં તાબડતોબ ટિકિટ પણ લઈ લીધી, અયોધ્યા પણ પહોંચી ગયા. શું કહેશો, આ સાત સજ્જા થઈ રહી છે? બસ જો 550 વર્ષ પછી અયોધ્યામાં રામજી લલ્લાની સ્થાપના થઈ રહી છે, તો એ પ્રસંગે અમે ટીમ રિવોલ્યુશન તરફથી દરેક વડોદરાવાસી બધા કાર્યકરો અહીંયા કામ કરવા માટે આવ્યા છે. આ મારે કઝિન થાય, અમે આના લીધે અમને પણ લાભ મળ્યો છે અહીંયા ભાઈ સાથે. એક ભાઈ જે રામ અને ભરત મિલાપ, જે આપણે કહીએ છીએ રામ અને ભરતનો જે ભેટો થયો હતો, મિલાપ થયો હતો, તે અને બીજા હું લાઈવ દ્રશ્ય પણ બતાવીશ આપને કે અહીંયા કઈ રીતે આ સજાવવામાં આવી રહી છે. અલગ અલગ ડિઝાઇન અહીંયા કરવામાં આવી રહી છે. આ કઈ ડિઝાઇન અત્યારે આ થઈ રહી છે? ડિઝાઇન થઈ રહી છે, ટોપલીવાળી થઈ રહી છે. અને કયા કયા પ્રકારની ડિઝાઇન આપણે બનાવીએ છીએ અત્યાર સુધીમાં? અત્યારે લગભગ છે તે 200 થી 300 વેરાયટીની અલગ અલગ ડિઝાઇને બનાવેલી છે. અચ્છા, એમાં કઈ કઈ હોય છે? પહેલા ફૂલના દડા ને ફૂલના દડાની બનાવેલી છે, પછી ઝૂલવાળી બનાવેલી છે, પછી બધી ચેક્સ વાળી બનાવેલી છે, બધી અલગ અલગ રીતેની નામ લખાયેલી બનાવેલી છે. ભગવાનનું શ્રી રામ, જય શ્રી હનુમાન, એ બધું લખેલું બનાવી છે. અને ક્યાં ક્યાં સજાવટ? એ ત્યાં મંદિરે છે, પછી હનુમાન આશ્રમ છે, ત્યાં છે, બધા આશ્રમ પાસે બધા લગાવેલા છે. મારું નામ સ્વેજલ વ્યાસ છે. અમે ટીમ રિવોલ્યુશન છે વડોદરાથી. અમે અગાઉ કેદારનાથ મંદિર પણ સજાવતા હતા અને સતત જ્યારથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી, એટલે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે ખાતમુહૂર્ત થયું હતું ત્યારથી 4 વર્ષથી સતત અયોધ્યા સમિતિ સાથે, મંદિર કમિટી સાથે સંપર્કમાં હતા કે જ્યારે પણ રામલલ્લા બિરાજમાન થશે ત્યારે આખી અયોધ્યા નગરી ફૂલોથી સજાઈશું, નિઃશુલ્ક સજાઈશું. તમામ સેવા વડોદરાવાસીઓ દ્વારા કરવામાં આવશે. આજે સતત 3 દિવસથી આખા અયોધ્યા મંદિર પર ચારે બાજુ ફૂલોની જે આપ જોઈ શકો છો, તમામ વડોદરા શહેરના યુવાનો દ્વારા કરવામાં આવ્યો છે. 550 યુવાનો 7 બસો ભરીને અમે લોકો આવ્યા છે. અલગ અલગ 7 રાજ્યમાંથી ફૂલો મંગાયા છે, મહારાષ્ટ્રથી, કલકત્તાથી, બેંગ્લોરથી, યુપીથી, દિલ્હીથી, અહીંયા લખનૌથી, આ તમામ જગ્યાએથી ફૂલો મંગાવીને આખી અયોધ્યા નગરીને ફૂલોથી સજાવી રહ્યા છે. અને મોટી વાત અહીંયા એ પણ છે કે જે રામલલ્લાનું જે મુખ્ય મંદિર છે, જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યાં પણ હેલિકોપ્ટરથી જે ફૂલોની વર્ષા થવાની છે એની પણ જવાબદારી તમને સોંપવામાં આવી ગયું છે. ઉપર હેલિકોપ્ટર પણ આવી ગયું છે અને ફૂલ પણ પહોંચી ગયા છે અને એ જવાબદારી પણ અમારી છે. ગઈકાલે પણ અમે કર્યું છે. આજે પણ વડોદરા દ્વારા જ આખું મંદિર પર ફૂલોથી રામલલ્લાનું મંદિરનો અભિષેક થશે. આવતીકાલે પણ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતથી અહીંયા આવવાના છે અયોધ્યાથી, તો ત્યારે પણ ગુલાબની પત્તીઓથી આખા મંદિરનું અભિષેક થશે. અને આ સૌભાગ્ય આખા વિશ્વમાંથી ગુજરાતના લોકોને, વડોદરાવાસીઓના લોકોને મળ્યું છે.